નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકા વિસ્તારના આંત્રોલી ગામે દેશી દારૂની ભટ્ટીઓ ધમધમે છે તેવી બાતમી મળતા બનાસકાંઠા એલસીબી પોલીસ ત્રાટકી અને ડ્રોન કેમેરા સાથે દારૂની ભટ્ટી ઝડપી પાડી હતી. બનાસકાંઠા જિલ્લામાં રેન્જ આઈજીની જે નિમણૂક કરવામાં આવી છે અને શ્રી પરીક્ષિતા રાઠોડ પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક અમલવારી કરવા સૂચના આધારે બનાસકાંઠા એલસીબીના જાંબાજ પીઆઈ એવી દેસાઈ એસસી પાલનપુર નાઓએ દારૂના જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો પર સતત વોચ રાખી હતી અને ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાના આધારે એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના હકીકતના આધારે અશ્વિનસિંહ સિદ્ધરાજસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 22 રહેવાસી આંત્રોલી શિવમાળા સોસાયટી પાલનપુર તાલુકા પાલનપુર ને ત્યાં રેડ કરતાં ત્યાંથી ગરમ વાંસ 20 લીટર પ્લાસ્ટિકના પીપ વોશ તેમજ ભઠ્ઠીને સાધનો કપડું સહિત દારૂ બનાવવાની પ્રવૃત્તિમાં કામ આવતી તમામ ચીજ વસ્તુઓ પકડીને મોટી સંખ્યાના અંદર દેશી દારૂ બનાવતી ફેક્ટરી કે જે ભઠ્ઠી હતી ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી જમીનમાં સંતાડેલ તમામે તમામ દારૂને અમુક દારૂ નાશ કર્યો હતો અને બીજો દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે આ કામગીરી જોકે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ અત્યારે સતત સપાટા બોલાવી રહી છે. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસવી દેસાઈ, એસજે પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ રાજેશ કુમાર, એચસી લાલજીભાઈ રતુજી, એલસીબી પાલનપુર, એચસી દિલીપસિંહ દલજીજી, એચસી કનકસિંહ રાજેન્દ્રસિંહ અને ધરમપાલસિંહ જનકસિંહ, આ સમગ્ર ટીમ સતત બનાસકાંઠા જિલ્લાના બોર્ડર પરથી અને રાજસ્થાનથી કે પરપ્રાંતથી ગુજરાતમાં પ્રવેશતા તમામ ગેરકાયદેસર ધંધા અને દારૂ પર સતત વોચ રાખીને 24 કલાકની ડ્યુટી બજાવી અને આજે એલસીબી પોલીસ સતત મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂ ઝડપી રહી છે. આંત્રોલી એક એવું ગામ છે કે જ્યાં રેડ કરવા માટે પોલીસનો મોટો કાફલો જોઈએ પણ એલસીબીના જાંબાજ પીઆઈ અને તેમના સ્ટાફે માત્ર અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અને મળેલ બાતમીના આધારે કોતરો જેવા વિસ્તારમાં ઉતરીને દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. જ્યારે એક ઈસમ જે ભઠ્ઠીનો માલિક હતો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીનો આ મોટો સપાટો બોલાવતા દારૂના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં મોટા પાયે દેશી દારૂ ગાળવાનો, દેશી દારૂની ભઠ્ઠીઓ મોટા પ્રમાણમાં છે તેવા અહેવાલો પોલીસને મળતા પોલીસે પોતાની શક્તિ પ્રદર્શન કરી અને ટીમ અને વોચ સાથે ઉપરી અધિકારીઓના આદેશ અનુસાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની પ્રજા અત્યારે પ્રશંસનીય કામગીરીને બિરદાવે છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ